હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ધોધમાર વરસાદની અંદર ખાવાની મજા આવે તેવા મકાઈના ક્રિસ્પી ભજીયા બનાવીશું અને જે એકદમ ક્રિસ્પી બનાવીશું. અને હું આજે વિડીયોમાં બધી જ ટિપ્સ બતાવીશ કે મકાઈના ભજીયા એકદમ ક્રિસ્પી કેવી રીતે બનાવવા અને લાંબા સમય સુધી પણ એકદમ સરસ એવા ક્રિસ્પી રહેશે અને આ ભજીયામાં જરાય તેલ નહીં ભરાઈ રહે એવી બધી જ ટિપ્સ સાથે આપણે આજે મકાઈના ભજીયા બનાવી લઈશું. તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. તો મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના આ રીતે અમેરિકન મકાઈના ડોડા લીધા છે અને સારી રીતે સાફ કરી લેવાના છે અને આ રીતે એના દાણાને પીલ કરી લેવાના છે. એકદમ રફલી ચોપ કરવાના છે. એના દાણાને વધારે પડતા અંદરના ભાગને નથી લેવાનો. આ રીતે ઉપરથી દાણાના ભાગને આપણે રફલી આ રીતે ચોપ કરી લેવાના છે. તો આ રીતે તમે છરીની મદદથી પણ કરી શકો છો. તમે જોઈ શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 મકાઈના ડોડા લીધેલા છે અને એમાંથી જે આપણે 1/4 કપ જેટલા આપણે અલગ કાઢી લેવાના છે. આ આખા દાણાનો ઉપયોગ આપણે આગળ વિડીયોમાં કરીશું. તો જે મેં અહીંયા મકાઈના દાણાને અલગ કરેલા છે એને આપણે એક ચોપરમાં એડ કરી દેવાના છે. જો તમારી પાસે ચોપર અવેલેબલ ના હોય તો તમે મિક્સર જારમાં પલ્સના મોડ પર પણ કરી શકો છો. એની અંદર 4 તીખા લીલા મરચાં, 1 આદુનો ટુકડો અને 5 લસણની કળી એડ કરીને બધું જ સારી રીતે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પણ થોડું અચકચરું આ રીતે રાખવાનું છે, દાણેદાર. જો આ રીતે કણીદાર રાખવાનું છે. જરાય આપણે એકદમ ફાઇન એનો આ રીતે રસ નીકળે એ રીતે નથી કરવાનું. તમે ટેક્સચર જોઈ શકો છો કે મકાઈના એકદમ કણી અને દાણા હજી પણ અવેલેબલ છે. બસ આટલું જ આપણે પીસી લેવાનું છે. તો હવે આપણે જે 1/4 કપ મકાઈના દાણા રાખેલા એને પણ એડ કરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો અજમાને આ રીતે હાથમાં લઈને આપણે મસળી લેવાનો છે. અજમા એડ કર્યા પછી હવે આપણે થોડું બેસન એડ કરતું જવાનું છે અને બેસન આપણે અત્યારે એટલું જ એડ કરવાનું છે કે જેટલું આપણે બાઇન્ડિંગ આવે. તો મેં અહીંયા 1/4 કપ બેસન લીધેલું છે. પણ અહીંયા જો તમને એવું લાગે કે મકાઈમાં તમારે પાણીનું પ્રમાણ થોડું વધારે છે તો થોડું વધારે પણ જોઈશે અને ઓછું પણ જોઈશે. થોડું બેસન એડ કરી દીધું. હવે અહીંયા મેં 2 ચમચી ચોખાનો લોટનો ઉપયોગ કર્યો છે. ચોખાનો લોટ ના હોય તો કોર્નફ્લોર પણ વાપરી શકો છો અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એ પછી અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું, ગરમ મસાલો અને ચપટી એવી હિંગ એડ કરી દેવાની છે. બધા મસાલા એડ કરીને મિક્સ કરીને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. તો તમે ટેક્સચર જોઈ શકો છો. બસ બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે. જો લોટનું પ્રમાણ વધારે પડતું હશે તો ભજીયા ખાવામાં જરાય મજા નહીં આવે. હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ એકદમ હાઈ ગરમ કરવાનું છે. જો મીડિયમ ગેસની ફ્લેમ પર આ ભજીયાને નથી તળવાના. તો આ રીતે ગરમ તેલની અંદર જ આપણે એડ કરી દેવાના છે. જો આ રીતે તમે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ભજીયા તળશો તો અંદર જરાય તેલ નહીં રહે અને મકાઈના એકદમ ક્રિસ્પી એવા ભજીયા આપણા તૈયાર થઈ જશે. અને એ પછી હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આગળ પાછળ કરીને 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું. એટલે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના આપણા ભજીયા બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આગળ પાછળ પલટાવાના છે અને એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ જાય એ પછી જ આપણે એને બહાર કાઢવાના છે. તો જો એકદમ સરસ એવા ક્રિસ્પી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા મકાઈના ભજીયા તૈયાર છે. જે મકાઈના દાણા આપણે એડ કર્યા હતા એ તમે જોઈ શકો છો. એનાથી વધારે પડતી ક્રિસ્પીનેસ આવશે અને જ્યારે મોઢામાં દાણા એ ખાવામાં આવશે ત્યારે એનો ક્રંચ જ કંઈક અલગ જ હોય છે. તો બધા જ આ રીતે ભજીયાને મેં અહીંયા તળી લીધા છે. તો તમે જોઈ શકો છો ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જતા આ વરસાદની સિઝનમાં જો તમે આ ભજીયા ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે અને એકદમ ક્રન્ચી પણ બનશે. કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો. અને હા, મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રન્ચી ક્રિસ્પી મકાઈના ભજીયા તૈયાર છે. તમે કેચઅપ સાથે, ચટણી સાથે, ચા સાથે પણ આ ભજીયાને વરસાદની સિઝનમાં એન્જોય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે હવે નવા વિડીયો સાથે.